જો યુટ્યુબ ફેમિલી બધું શાકભાજી નાખીને મસ્ત મજાનું ઊંધિયું ચડે છે ગરમા ગરમ. જો યુટ્યુબ ફેમિલી બપોરનો તડકો કેવો છે, બાકી તડકો છે પણ ટાઈટ બહુ છે હો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે ફરીથી આપણા એક નવા વ્લોગમાં. અને શરૂઆત આજે આપણે કરવી છે. હું કામ બપોરે બનાવીશ કે આપણી ઘરે એક મસ્ત મજાની વસ્તુ બને. ગોપી દીદી છે ને આજે ઊંધિયું બનાવે છે. જો આપણે મૂળો સુધારતા હતા, અહીંયા છે ને બધું શાકભાજી હોય ને એ તળાય છે. જો ને ગોપી દીદી છે ને ગોળી બનાવે છે, એમાં ગોળી નાખવાની હોય ને, ગોળી વગરનું તો ઊંધિયું મજા જ ન આવે ગઈશ. ને બાકી બધું કટ કરીને પડ્યું છે જો બધી વસ્તુ, તો તમે કન્ટિન્યુ રહે છે. તો જો આપણે નેક્સ્ટ શું કહેવાય સ્ટેપ કરવી, તો ગોળી તળાઈ ગઈ છે ને મને હા તળેલી ગોળી બહુ ભાવે, તો આપણે ખાવા લઈ લીધી છે ગરમા ગરમ. તમને ભાવે કે નહીં મને કોમેન્ટ કરજો. અને જો આ લાસ્ટ સ્ટેપ છે, પછી વઘાર કરવાનો છે કાઢી દીધી. અને જો એનો મસાલો તૈયાર થઈ ગયો છે, તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો. જો યુટ્યુબ ફેમિલી બધું શાકભાજી નાખીને મસ્ત મજાનું ઊંધિયું ચડે છે ગરમા ગરમ. વઘાર થઈ ગયો છે ને આપણે બનાવી નાખવી હવે ગરમા ગરમ રોટલી. તો ચાલો બની જાય પછી તમે બધા જમવા. તો ચાલો યુટ્યુબ ફેમિલી મસ્ત મજાનું જમવા, ઊંધિયું, રોટલી, કાસરી, મૂળો, જો બધા જમવા બેસી ગયા છે. તો ચાલો તમે તે જમવા. તો મિત્રો આપણે ગાડી લઈને અહીં કેમ આવ્યા છીએ? એટલે ભાઈ હું જતો દઉં દળાવવા, અને અહીંયા આવવા પાછું એક મોટું કારણ છે. ગોપીબેન ને મેડમ બી હાલીને જાય છે મેલડીમાં, એ તો હાલા જાય છે. એટલે આપણે છે ને અહીંયા મામાદેવ આવ્યા છે રસ્તામાં છે ને, તમે કીધું છે ને દર્શન કરતા જ હોય, પછી આપણે આગળ અને થોડીક વિડીયોની ક્લિપ લેતા જઈએ ને તમને બતાવતા જઈએ. તો મિત્રો હાલતા હાલતા આપણે નહીં પણ આ લોકો પગી જશે. આપણે તો ગાડીમાં આવ્યા છીએ અને આ લોકો અહીંયા દુકાને પગી જશે. જે આપણે દર વખતે દુકાનેથી ભાગ લેવી, નાસ્તો લેવી, શ્રીફળ બધું લેવી. આપણે ભાગ તો સ્પેશિયલ છે ને આખી દુનિયામાંથી આ એક જ દુકાનેથી લેવી. 14 એકર જાતા બબલા ન લેવી, તો જબલા લીધા ભાગના. એને આ દુકાન છે, બીજું કંઈ પૂછે નહીં. હાલો તો મેલડીમાં પગી જઈ, ત્યાં જઈને તમને મળીએ. તો ફાઇનલી યુટ્યુબ ફેમિલી આપણે મેલડીમાના મંદિરે પહોંચી ગયા છે. જો બાકી કેમ છે મેલડીમાનું મંદિર? છે ને એક નંબર. તો આપણે અહીંયા પહોંચી ગયા છે અને હવે તમને દર્શન કરાવી દઉં. તમે દર્શન કરી લો, પછી હું તો નિરાત દર્શન કરી લઈ. હા તમે દર્શન કરી લો. અને હું તમે બહારથી મંદિર જોયું છે? હાલો બતાવું. તો આ મેલડીમાનું મંદિર બહારથી કંઈક આવું દેખાય છે. જો જે બધા ભાવિ ભક્તો ધજા લેવા હોય એ ધજા છે આ. અને તો બે ઝાડવા આખા છે ને ધજાથી ભરાઈ ગયા છે. અને આવો કંઈક મંદિરનો લુક છે બહારથી. આ હમણાં બધું નવું રિનોવેશન કરેલું છે. આપણે પહેલાંના વિડીયોમાં તમને આવું નહીં દેખાતું હોય, કેમ કે તે થોડુંક અલગ હતું. અને અત્યારે એકદમ વ્હાઇટ સ્ટાઇલ નાખી દીધી છે પાટક. તમે જો હાલો દર્શન કરી લઈને પછી ઘર ભેળા થાવી.